મારું નામ પારુલ શાહ છે. પહેલાં તો છે ને ભાઈ, હેપી વુમન્સ ડે ટુ ઓલ વુમન્સ, ઓલ ટુ માય ફ્રેન્ડ્સ. બરાબર, કહાની એ છે કે તમે મને જોશો કે મારું અહીંયા ફેસ કેમ આવી રીતે છે. ઘણાને છે ને ક્વેશ્ચન્સ માર્ક્સ થતા હોય છે કે આ બેન કેમ આવા દેખાય છે, આ બધું ભરેલું. આઈ વોઝ લુકિંગ લાઈક કરીના કપૂર, એવું કહેવામાં આવે છે જ્યારે આપણે યંગ હોય. અને ઓલ ઓફ અ સડન એક ઇન્સિડન્ટ એવો બન્યો કે આઈ વોઝ વર્કિંગ વિથ ધ સાઉથ આફ્રિકન કંપની યુકેમાં. હવે ત્યાં શું હોય કે આપણી મિટિંગ ચાલતી એટલે સાઉન્ડ પ્રૂફ સિસ્ટમના આપણે ગ્લાસીસ આવતા હોય છે, રાઈટ. હવે એમાં ઓલ ઓફ અ સડન બાજુમાં અમારે રેસ્ટોરન્ટ હતી અને એમાં આગ લાગી. એમનું અલાર્મ સિસ્ટમ બંધ હતું અને અમારું બી બંધ. ઓલ ઓફ અ સડન ખબર નહીં કેવી રીતે લેવાઈ ગયું. ખબર છે આગ લાગે એટલે બધું જ એકસાથે ઝડપી થઈ જાય. એની અંદર લાઈક એસીની પાછળ જ અમે બેઠા હતા, વાળ ખુલ્લા. વી હેવ ધ ડ્રેસિંગ સેન્સ ઓવર ધેર. એમાંથી અમે કેવી રીતે બચીએ ને મને 2 જણાએ ખેંચી હતી. આઈ ડોન્ટ નો દેન ઓલ ઓફ અ સડન વોટ હેપન. અને સામે અમારે નાઇરોબીમાં થયું હતું એકચ્યુઅલી. સામે અમારે ઓઇસ્ટર બે બીચ હતું. હવે એ ખબર નહીં કેવી રીતે શું થયું કે કેમ ખબર પડી, રસ્તો હતો અને બીચ હતું. કોઈ મને ખેંચીને અમે નીચે. ઓલ ઓફ અ સડન મને એટલું યાદ છે કે હું આમ ટર્ન થઈ અને ટ્રક ત્યાંથી પસાર થયો. એટલે મે બી ગોડનો કંઈક ઇશારો હશે કે કંઈક જીવાનું. પણ બન્યું એવું કે કંઈક આપણે એકદમ સારા દેખાતા હોય ને ઓલ ઓફ અ સડન આવું બધું થઈ જાય આપણી લાઈફમાં તો ઘણું બધું આપણે ડિપ્રેશનમાં જતા રહીએ. આ તે પણ એમાંથી કેમ હું કરવું ને, એટલે આજે વુમન્સ ડે છે ને એટલે હું કહું છું કે એક વુમને બીજી વુમનને મને કેવી રીતે ઇન્સ્પાયર કરી. એ ઇન્સ્પિરેશન હતી મારી મોમ. જ્યારે કડવા વેણ કે ઊભી થા, જ્યારે એકચ્યુઅલી અમે 3 સિસ્ટર છીએ અને મારા ફાધર હતા નહીં, એટલે ત્યારે સિસ્ટર બી અનમેરિડ ને હતું. તો મમ્મીના કેવા કણવા વેળાવે, ઊભી થા, તારા પપ્પા કંઈ મૂકીને નથી ગયા એટલું કે મારે તને આખી જિંદગી સાચવવાની છે. ત્યારે એ છે ને મગજમાં આવે નહીં કે વાય મોમ ઓલવેઝ ટોર્ચરિંગ એન્ડ ગિવિંગ દેટ થિંગ્સ. ખબર છે આડું આડું ઘણું બોલતા હોય. એટલે એમાંથી 2 વસ્તુ થઈ. કાં આપણને વધારે મરી જવાનું મન થતું અને પછી મમ્મી એમ કે મરી જઈશ તો પાછી આવી જ રીતે રહીશ. એટલે પહેલાં મમ્મીને એમ કહેતી હું મરી જાઉં છું પાછી, શું કામ જીવી, આ તે ઘણું બધું ડિપ્રેશનમાં જતા. મમ્મી શું કે મરી જઈશ ને પાછી આવી અધકચરી રહીશ. આ તો તને ઇનડાયરેક્ટલી થયું છે, આ તો એમને નેચરલ ઓલું થયું છે. પણ તું મરવા જઈશ ને આવું થશે તો તને પછી રાખશે કોણ? તારે બ્રધર નથી, બેને પરણાવવાના છે. ઘણું બધું કીધું ને પછી એમાંથી ઊભી થઈ. અને પહેલાં એમ થયું કે મોદી સ્કૂલ હતી અહીંયા, તો ત્યાં હું ફેકલ્ટી મેમ્બર તરીકે જે ગઈ હતી પણ મને વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ મળી. પછી ધીમે ધીમે એવું થયું કે મને આમાં કોઈ સ્વીકારશે કે નહીં, મારું આવું લુક છે, મને માણસો કેવી રીતે મારી સાથે બોલશે કે નહીં. પણ એક ઇન્સ્પિરેશન જેને કહેવાય ને કે મમ્મી, અ લેડી ટુ લેડી, એટલે મોમ. અને એને મને ઇન્સ્પિરેશન આપીને પછી મને એમ ધીમે ધીમે થયું કે એજ્યુકેશન ફિલ્ડમાં કે હું કાંઈક કરું, મારી કોઈ ફ્રેન્ડ્સ નથી તો શું કરું. ધીમે ધીમે આ ત્યાં યુકે કલ્ચર હતો કે જેમાં હું ત્યાં કરતી હતી કિટીઝને અમારું આવું બધું ચાલતું હતું. તો ઇન્ડિયામાં ને સ્પેશિયલી રાજકોટમાં મેં જોયું કે કાંઈ આમ ચાલતું નથી કે કાંઈ આમ મજા નથી આવતી, બધાને કંઈક જોતું હતું નવું. સો આઈ સ્ટાર્ટેડ કે ભાઈ હું આવી છું તો મારી સાથે કોઈ બોલશે કે નહીં, પહેલો ક્વેશ્ચન એ હતો. પણ ધીમે 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 થેન્ક્સ ટુ ગોડ ગ્રેસ અને ભગવાનની દયાથી બધાય ધીમે ધીમે હું જે બિલ્ડિંગમાં રહું છું કે ઘર આજુબાજુમાં ફ્રેન્ડ્સ બન્યા. આ ધીમે ધીમે મેં કલ્ચર પહેલાં નાનેથી સ્ટાર્ટ કર્યું અને પછી અત્યારે મારા ક્લબમાં 200 મારા ફ્રેન્ડ્સ છે. હું મેમ્બર્સ નથી કહેતી, મારા ફ્રેન્ડ્સ કે જેના હિસાબે આજે HK ક્લબ નંબર 1 રાજકોટમાં આપણે કહી શકીએ. બધાનો સપોર્ટ એટલો અને એન્ટરટેનિંગ. મેઇન મારું ઇન્ટેન્શન એ છે ઘરમાંથી બહાર નીકળો, ગાંડાના ગામમાં આવો, 2 કલાક તમે જે તમારા માટે વેડફો છો ને કે જે નાનપણમાં ઘણા લેડીઝને હું સાંભળતા જોઉં, પહેલાં તો મારો બહુ આ શોખ હતો, હવે તો બાપા ક્યાં ગયો ખબર નથી, કે હવે તો થશે કે નહીં અમને ખબર નથી, હવે આ ઘરમાં એવા ગૂંચવાઈ ગયા ને. એટલા માટે ઓલ ઓફ અ સડન વી ક્લિકડ આઉટ કે 2 કલાક તમે કંઈક તમારી વાતો કરો, મને સમજાવો કે તમારી શું પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે, શું છે. અને પછી ક્લબની અંદર એન્ટરટેનિંગની સાથે પણ અમારે ઘણી બધી એ લોકોની જે શું કહેવાય એક્ટિવિટી અંદર છુપાયેલી છે ને, અમે લોકો એને કાઢીએ છીએ. એક વસ્તુ હું તમને કહું કે આ સ્ત્રી જે પિંજરામાં છે ને તમને દેખાય છે, એમને એમની જાતે પિંજરું બનાવી લીધું છે. કોઈને બર્ડને તો પકડવામાં આવે પણ ઘણીવાર શું છે અમુક ઉંમર પછી સ્ત્રી એની જાતે જે પિંજરું બનાવી લીધું છે ને. મારો મેઇન ઇન્ટેન્શન HK ક્લબ ખોલીને એ છે કે આ પિંજરામાંથી બહાર નીકળીને ભગવાને તમને ઉડવા માટે જે પાંખો આપી છે ને એ તમે પાંખોનો સારી રીતે અને સચોટ રીતે ઉપયોગ કરો. ધીસ વોઝ ધ મેઇન ઇન્ટેન્શન ઓફ કિટી. પણ મારું જે રૂપ રંગ જે હતું ને ત્યારે બહુ ડિપ્રેસ્ડ થઈ ગઈ હતી અને ઘણું બધું એવો વિચારો આવતા હતા જેમ મેં પહેલાં કીધું
પણ પહેલાં એમ કહેવાતું કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે, પણ આ જમાનાની અંદર હું ડેફિનેટલી કહીશ સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી. સ્ત્રી સ્ત્રીને એટલી ઇન્સ્પાયર કરે છે અને એટલો સપોર્ટ કરે છે ને કે આજે મારું ક્લબ શું કામને છે, પારુલબેનને ઓળખતા ક્યારે થયા છે, જ્યારે મારા ફ્રેન્ડ્સનો મને પૂરેપૂરો સપોર્ટ છે ને ત્યારે આ ક્લબ અને પારુલબેનને ઓળખતા થયા છે ને મને નવી ઓળખ આપનાર એક સ્ત્રી જ છે અને હજી બી મને સ્ત્રીઓ જ આપે છે. સો અ હેપી વુમન્સ ડે to my friends and all to my women. Thank you. બીજો એક મેઇન સંદેશ એ છે, કોઈ દિવસ જિંદગીમાં ગભરાવો નહીં, પડો. આપણે નાના છોકરાને કહીએ છીએ, નાનું છોકરું જ્યારે પડે ને ત્યારે કે બેટા એ તો કીડી મરી ગઈ છે, આપણે એને પંપાડતા નથી, બેટા કીડી મરી ગઈ છે, જો બાવા આવશે, ઊભી થઈ જાય, ચાલ ચાલ તને કાંઈ નથી થયું. એ જ વસ્તુ આ નાનપણની જે વસ્તુ છે ને એ અત્યારે આપણને એ મેટર કરે છે કે ગીરો ઉઠો और फिर चलो, आपको मंजिल ज़रूर से ज़रूर मिलेगी. दिस इज़ द थिंग. घबराओ नहीं जिंदगीમાં. એવરી ક્વેશ્ચન પેપર હેઝ ધ આન્સર. એવરી ક્વેશ્ચન પેપર હેઝ ધ આન્સર. જો હું બી ગભરાઈ ગઈ હતી કે હવે મને આવી રીતે જીવવું નથી, મને સમાજ અપનાવશે કે નહીં, મારો ફેમિલી અપનાવશે કે નહીં, મારો વર અપનાવશે કે નહીં, ઘણા બધા ક્વેશ્ચન્સ હતા. પણ એમાંથી ક્યાંક ને ક્યાંય કે જ્યારે ભગવાન ઉપર તમે ભરોસો રાખો છો ને અને એ જ્યારે ક્વેશ્ચન પેપર આપે છે ને, આન્સર્સ અલગ છે, ક્વેશ્ચન એક છે, બધાના આન્સર્સ અલગ છે, પણ એ એક આન્સર કરીને એક વસ્તુ તો આપણે ફિક્સ કરી જ છે કે ટચ ઉપર પહોંચવું છે. એ ફાઇનલ છે કે આઈ વોન્ટ ટુ બી વેર આઈ વોન્ટ ટુ. હું શું છું, હું ક્યાં છું અને હું કોણ છું, બસ આટલું સમજમાં આવે ને તો દુનિયાની પરવા કર્યા વગર એકવાર તમે ખાલી થોડું પુશઅપ કરો, એક સ્ટેપ હાલશો ને એટલે બાકીના 4 સ્ટેપ ઓટોમેટિક તમારી પાસે જ આવશે. તમને આખું છે ને ક્લાઉડ એકદમ ક્લિયર દેખાશે. અને લેડીઝ માટે તો શું કહેવાય છે ખબર છે, ઘરનું બહારનું, અત્યારે જોબ બી કરે છે, ઘર બી સાચવે છે, એટલે એને અન્નપૂર્ણા દેવી, મહાકાળી દેવી, કેટલા બધા શું કહેવાય, શિવ અને શક્તિનું કરણ જ આપણને આપવામાં આવ્યું છે કે જ્યારે જરૂર પડે છે ને ત્યારે આપણે શિવ બની જાય છીએ આપણા ફેમિલીના હળવા માટે, અને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે શક્તિનું સ્વરૂપ પણ લઈ શકીએ છીએ. એટલે શંકર ભગવાનને શિવ શક્તિ નથી કીધું, પણ એક લેડીને એ બિરદવોમાં આપ્યું છે શિવ અને શક્તિ. રાઈટ. થેન્ક યુ.